ખૂબ સરસ કૃતિ રજૂ કરી આજના આ સમાજની વરવી વાસ્તવિકતા છે. એક વખત દરેકે આપણે આપણા બાળકનો જ્યારે જન્મદિવસ ઉજવીએ ને ત્યારે એક વખત આપણે વૃદ્ધાશ્રમની અંદર બાળકોને લઈને ક્યારેક જવું જોઈએ. અમે ગયા વખતે આ વર્ષની અંદર જ LKG HKG અને ધોરણ 1 અને 2ના બાળકોને અહીંયા આપણે નજીકની અંદર સ્થાન છે ત્યાં વૃદ્ધાશ્રમ છે ત્યાં લઈ ગયા હતા. એટલા બધા ખુશ થઈ ગયા બાળકોને જોઈને, ભાવ વિભોર આખા બની ગયા બધા. કારણ કે દરેક મા બાપ પોતાના સંતાનો અને એના સંતાનોને સૌથી વધુ પ્રેમ કરતા હોય છે. એને રમાડવાની ઉંમરની અંદર જો એને ઘર છોડવું પડે અને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તો આપણે આપણા મા બાપનું જે કંઈ આપણી ઉપર ઋણ છે એ ક્યારેય ચૂકવી શકતા નથી. जिस उम्र में थामना होता है औलादों को बूढ़े माँ बापों का हाथ, उस उम्र में उन्हें छोड़कर कर जाती है मानवता शर्मसार. એટલે વૃદ્ધાશ્રમો એની વૃદ્ધિ ન થાય આપણા સમાજની અંદર એ આપણા બધાની તકેદારી રાખવાની આપણી ફરજમાં છે. આપણે સમાજના બંધનોની અંદર જુદા જુદા સંબંધોથી જોડાયેલા છીએ. કોઈ સંબંધને આપણે ઓળખવો હોય તો એટલું કહી શકાય કે લાગણી સાથે આપે તે એટલે બહેન. લાગણી સાથે જે કોઈ આપે તે એટલે બહેન. ઝઘડીને જે આપે તે એટલે ભાઈ. પૂછીને આપે તે પિતા, પણ વણ માંગી આપે તે એટલે માં. તો માં અને પુત્રના સંબંધોને રજૂ કરતું આવું જ એક નાટક લઈને આવી રહ્યા છે ધોરણ 4 અને 5ના ભાઈઓ બહેનો. ગીતના શબ્દો છે મહાહેતવાળી માં, જેમના કોરિયોગ્રાફર છે ઉષાબેન દાવડા. તો રજૂ કરીએ છીએ મહાહેતવાળી માં. કાર્યક્રમ માટે પૂર્વ તૈયારી ચાલે છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આપણે ધોરણ 6 થી 8ના 10 સુધીના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવાના છીએ. એ પહેલાં આપણી ભોજન વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો આ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ બધા જ ભાઈઓને વિનંતી છે કે તેઓ અહીંથી સાઈડની અંદરથી નીકળી અને પાછળની તરફ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ ભાઈઓ છે એ અલ્પાહાર માટે અહીંથી પાછળ આપણે જઈ શકશું. કાર્યક્રમ આપણો ચાલુ જ રાખીશું. પેલા ભાઈઓનો અલ્પાહાર પૂર્ણ થયા બાદ બહેનોની વ્યવસ્થા છે. આપણે વ્યવસ્થા માટે પાસ રાખેલા છે, એટલે દરેક વાલીઓને વિનંતી કે પોતાનો પાસ સાથે લઈ અને ત્યાં ભોજનાલયની અંદર આપણે આના પછી કાર્યક્રમ પૂર્ણ થાય પછી આપણે જઈ શકશું. કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરીને સફળ થાય પણ એના કુટુંબના લોકો જ બરાબર ન હોય તો એને સાથે રાખવાના કે છોડી દેવાના? જો તને કહું, લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? ના રે, લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરક છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા
રાખવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, હા. ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, હા. છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. હા. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ તને એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. હા, હા, હમ? ચાલો. ચલો બેટા, અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નડતી નહીં હો. લાવ કહું છું, મને દે. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કાંઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. Presented by Arjun School, Dhoranji. હતો સુતો પારણે પૂજનાનો, રડવું શેકતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાદેવ વાળી દયાળી જમાતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી મારી પાસે આવી. Presented by Arjun School, Dhoranji. અરે દીકરા, એમાં શું પૂછાઈ ગયો? હું છું ને તારી માં. હું જીવું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કંઈ ન થવું જોઈએ સાહેબ, કંઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય રડતારું ને જગદીશ. આવું કોઈ તમારે શીશ અંબા આગળ હાલ્યા.
એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડેમાં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે અડધૂત કરી તારી માને અડધૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું. મારા દીકરા ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું હો. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તનતોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. કાર્યક્રમની અંદર